તો કર ને બોલો શું ઉતારવાના છે તમે? આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે. તમે અમે ધારાસભ્ય આનંદ પટેલના વાઇફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? તો તમે અહીંયા આવીને શું કરો? મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને. મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે. મામલાને લઈને તો ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અનંત પટેલના પત્ની વૈશાલી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર એમએલએના પત્ની સાફ સફાઈ કરવા જતા હતા અને એ સમયે બબાલ થઈ હતી. વૈશાલી પટેલ અને તેમના 4 સાગરિકોની સામે આ ગુનો નોંધાયો છે. ખાનગી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ સહિત માર માર્યાનો આરોપ છે. પોલીસે વૈશાલી પટેલ સહિત 6 લોકો સામે કાર્યવાહી કરી છે અને વૈશાલી પટેલનો ઝઘડો કરતો વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. અનંત પટેલના પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની જે પત્ની છે એટલે કે વૈશાલી પટેલ વિરુદ્ધ જમીન વિવાદ મામલે આ સમગ્ર ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર સાફ સફાઈ કરવા જતા વિવાદ ઉભો થયો હોવાનો આક્ષેપ છે અને ફરિયાદ મુજબ વૈશાલી પટેલ અને તેમના 4 સાગરિકોને ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યા અને મારપીટ કરી હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે વૈશાલી પટેલ સહિત કુલ 6 લોકોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમીન મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સ્થળ પર જઈને કાર્યવાહી કરાઈ હોવાને કારણે મામલો વધારે ગંભીર બન્યો છે. એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે તેમના પત્ની નહીં પરંતુ તેની સાથે જે બીજા લોકો છે જે તેમના સાગરિકો છે એ દરેક લોકોની સામે હવે ગુનો નોંધાયો છે અને આ મામલે અત્યારે હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. એટલે જે રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે મારપીટ કરતો એક આખો વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે અનંત પટેલના જે પત્ની છે વૈશાલી પટેલ તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. કારણ કે આક્ષેપ તો ક્યાંક ને ક્યાંક એવો પણ મૂકવામાં આવ્યો છે કે જે રીતે આખો કોર્ટમાં કેસમાં અટવાયેલી જમીન હતી તેના પર સાફ સફાઈ કરવા જતા આખો વિવાદ ઉભો થયો હતો એવો પણ આક્ષેપ